યુટ્યુબ ફેમિલી કેમ છો? મોજમાં. આઈ હોપ કે તમે બધા મોજમાં જશો. આજે છે નવરાત્રીનું 5મું નોરતું અને માતાજીની આરાધના કરવાના આજ 5મું નોરતું છે. 4 દિવસ વયા ગયા અને અહીંયા બપોરની જમવાની તૈયારી થઈ ગઈ. ગાઈઝ આજ છે ને ભરપૂર માત્રામાં નીંદર કરી લીધી, કારણ કે 2 દિવસ થા કોને ખબર મારી બોડીને શું થતું હતું ને, તો એકદમ લો ફીલ થાય અને ઉઠું એટલે સીધી શરદી થઈ જાય, ઉઠું એટલે શરદી થઈ જાય. તો આજે છે ને મસ્ત મજાનો એનર્જેટિક લાગુ છું અને ફીલ સારું કરું છું. તો ચાલો આ બાજુ સોનલજી જો બપોરની જમવાની તૈયારી કરવા મળી છે, હજી સવારનું બાકી છે હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે તી હું તને શું કહું, 4 દી નોરતાના વહી ગયા, તો 4 દીમાં તને નોરતામાં શું મજા આવી? અને તો કેટલા દી ગરબા લીધા તે? 2 દી લીધા. 2 દી કેમ લીધા? પછી કોણ ખબર પગમાં સ્કાક થઈ ગયું છે, તે પગ જ નથી ઓલો થતો. ગાઈઝ કેટલા દિવસથી તમે છે ને શું કહેવાય ગરબા ને એવું ન લીધું હોય ને, એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે લ્યો ને ત્યારે પગ એટલા દુખે ને તેની વાત પૂછોમાં. પછી બીજા દિવસે તમને ઈ જ ફીલ થાય. પણ કન્ટિન્યુ આ બધા એમ કે ભાઈ શું કહેવાય બહુ બધા મસ્ત રમે, એ લોકો ડેઈલી રમતા હોય એટલે એના ડેઈલી હાથ વળવાની ની બધી પ્રેક્ટિસ થઈ ગઈ હોય એટલે મસ્ત રમીએ કે શીખવા જતા હોય એટલે પ્રેક્ટિસ ચાલુ હોય ને લોકો. તો પછી નોરતા લેવાના હોય એટલે પછી ક્યાં હા, તો 2 દીધા તો સોનલને પગ દુખે છે તો એ રમાય નથી જાતી, થોડુંક રમે બેસી જાય ને એવું કરે. બાકી કેવી ચાલે છે નવરાત્રી? કેવી ચાલે છે એ આમ ને આમ ડિટેલમાં કે આમ કેવી ચાલે છે? રાસ ગરબા લે તૈયાર તો ચોલી દશી કઈ શેરીમાં કોઈ છે કઈ પહેરી નથી, નાસ્તા પાણી હોય એવું છે એમ ને. તો નાસ્તા ટાઈમે તો સોનલ વહી આવે ઉપર, 11 વાગ્યાની કારક વહી આવે, કારક 10 વાગ્યામાં વહી આવે. મારી નવરાત્રી કેવી હાલે છે ને એ તમને કહી દઉં ગાઈઝ. મારી નવરાત્રી છે ને અત્યારે જોરદાર હાલે છે, કારણ કે 9 વાગ્યાનો રિસીવ મને આપી દે, 12 વાગે હું સોનલને પાછો હોપું, કારક 10:30 હોપી દઉં, કારક 11 વાગે હોપી દઉં. રિશિવભાઈની મસ્ત મજાની દેખભાળ કરવી, રખડાવી, રોડે બાકડે બેસીએ એવું બધું કરીએ. તો હમણાં ભાઈને છે ને નકરું બહાર જ જવાનું વેન પૂજે છે હે ને, ગાડીમાં. એટલે ઈ આમે 12 વાગે લગીને જાગતો જ હોય એટલે એને મજા આવી છે બધા આમથી આમ બધા ફેરવે એટલે. તો ગાઈઝ આજે પપ્પાની પહોંચી ગયા છે માના ગાંવ, જે પેલા હતું ભારતનું સહેલું ગામ, અત્યારે મોદી સાહેબે પહેલું ગામ કરી નાખ્યું છે. ત્યાંથી બહુ બધી પપ્પાની એની ક્લિપ આવી છે, તો એ ક્લિપ જોઈ આવો ત્યાં હું સવારનો બ્રેકફાસ્ટ કરી લઉં. અને બીજી એક વાત એ કે કાલનો બ્લોગ છે ને હજી સુધી નહીં આવ્યો હોય, જ્યારે હું અત્યારે બ્લોગ શૂટ કરું છું ને એટલે થોડીક વારમાં મૂકી દઈ. અને ગાઈઝ બ્લોગ જોવો છો તો નવરાત્રીમાં એટલી મહેનત કરી, લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો. અને ત્યાં સુધીમાં પપ્પાનો બ્લોગ જોઈ આવો, ત્યાં લગી હું કાલનો બ્લોગ એડિટ કરી નાખું અને નાસ્તો કરી લઉં. અમારા ગામનો વિડીયો છે. માલા ગામનો આ છેલ્લે સ્વર્ગની સીડી પછી માના ગામ આવે ને અહીંયા પૂરું થઈ જાય છે. અહીંયા ઉભા અહીંયા લગી અમે આવી ગયા છે. છેલ્લો રસ્તો છે, આની પછી કઈ છે નહીં. અને જો અહીંયા ઉભા ગોરધનભાઈ, જો આ જયંતિભાઈ આમ આવે છે. હા, અહીંથી પછી હવે કઈ નથી ને, આગળ કઈ છે નહીં. હવે હાટ ગાળવા જવું હોય તો આગળ જવાનું, પાછું ન આવવું હોય તો આવું છે બધું. હવે જો પાછા કોઈ આવતા નથી. यहाँ आओ ना सर, यहाँ सर एक मिनट इधर तो जा सर के साथ ભૈયા કરજા અડે છો અડિયા ભૈયા અડિયા વેડિયા આવવું હોય અને પછી પાછું આવવાનું છે. ચાલો પાસ ફાઈન બહુ હા બસ હવે આમ નીકળી જાય. હાલો ઓકે કરો કાકા, ઓકે કરો. વાગી ગયા છે બપોરના અત્યારે 1 અને જો ઘરે જમવા માટે આવ્યો છું. અને રિશિવભાઈ જો બે ગયા છે ટીવી જોવા. રિશિવ આપણે બીજું કઈ કામ કરવાનું છે કે નહીં? જોયું
ટીવી ચાલુ છે ને એટલે કોઈની સામું કાંઈ એટલે કઈ રિસ્પોન્સ નહીં આપે. અને એના હેર જો શું એને કર્યું છે. રિસીવ હાલો ટાટા ટાટા હાલો હું જાઉં છું. રિસીવને નથી લઈ જવાનો હો. તો ગાઈઝ આ બાજુ જો રાધિકા બે ગઈ છે. ટાટા અરે કઈ ફેર નથી. હું તને શું કહું છું કે ગઈ નવરાત્રી હતી અને આ નવરાત્રીમાં તને શું ડિફરન્સ લાગે છે? ડિફરન્સમાં તો બધી ગઈ નવરાત્રીમાં હું રાસ ગરબા લેવા ગઈ હતી. આ નવરાત્રીમાં રાસ ગરબા લેવા નથી જતી. હા બીજું બીજું તો શું હોય, અને 4 નોરતા વહી ગયા તો તારું શું કેવું છે મારું કાંઈ નવરાત્રી કેવું વિશે? નથી. આનું હમણાં દિવાળી આવી જાય ફટાફટ. ગાઈઝ આ નોરતા પૂરા થાય ને એટલે તરત દિવાળીનો માહોલ ચાલુ થઈ જાય એવું લાગે છે. થઈ જાય ને અત્યારથી થઈ જ ગયો છે. પણ આ નવરાત્રી જવાનું છે comment આ ગામડે તો કદાચ બધા લોકો જતા જ હશે. તારે જવાનું છે ગામડે? મારે નથી જવાનું. નહીં. રાધિકાને નથી જવાનું. તો જોઈશી ગામડાની વાત તો ગામડે જઈને જ કરશું. અત્યારે બપોરના જમવામાં મગ ભાત અને રોટલી બનાવી લીધો કે મેં આજે બહુ લેટ ખાધું એટલે ખાવાનો વિચાર હતો નહીં, પણ થોડુંક એવું ખાઈ લઈ, સૌનો સાથ આપીને સૌનો વિકાસ કરી લઈ. જો આ લીલું લીલું મગનું શાક અને સાથે થોડું થોડું દહીં. ગુડ મોર્નિંગ. અલા ગુડ મોર્નિંગ. થઈ ગયું હવે. હા થઈ ગયું. તો શું છે? દહીં, મગ બીજું? શાક, દાળ ભાત. અચાનક આવું મેનુ તને કેમ વિચાર આવી ગયો છે કે આ આજે દાળ ભાત ખાવા હતા. દાળ ભાત ખાવા હતા? કાલ નહોતા ખાધા? કેમ? કાલ ક્યાં ખાધા હતા? હા કાલ હતું તુરિયા પાત્રાનું શાક હોય ને ગાય ત્યારે અમારે દાળ ભાત બને નહીં. ઓલા આપણે સાંજે આપણે જમવા ગયા હતા શ્રીમંતમાં ન્યા હતા, પણ ન્યા નથી ખાધા કઈ. ગાઈઝ કાલનો દિવસ છે ને આખો બહુ હેક્ટિક હતો. તે કાલનો કાંઈ વ્લોગ લેવાનો જ નહીં. અપલોડ કરી લીધો છે. જેણે ન જોયો હોય જોઈ આવજો. બાકી મમ્મી પપ્પાની સ્વર્ગની સીડીએ પહોંચી ગયા છે. એનો વિડીયો તમે જોયો હશે. કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી બહુ બધા લોકો છે ને પપ્પાની શું કહેવાય વાહ વાહી કરે છે કે તમારા પપ્પા મસ્ત વિડીયો બનાવે છે ને. તો થેન્ક યુ સો મચ ગાઈઝ દિલથી. અને ચાલો હવે જમીનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું બને છે ગાઈઝ. આ સીધા છે ને પરબારા તમે સાંજે મળ્યા છીએ. કારણ કે રોંઢે છે ને સોનલને રિસીવ કે ગયા હતા બહાર સાયકલ લઈને. તો આપણે સોનલજીને પૂછી લઈએ કે ક્યાં ગયા હતા બહાર. અને હમણાં કન્ટિન્યુ ચા બની રહ્યો છે સાંજે એવું નોટિસ થઈ રહ્યું છે. તો ચા ભાખરીનો પ્રોગ્રામ છે. આ બાજુ કુકરમાં તો ખીચડી છે રિસીવની. તો સોનલને ચા ભાખરી ખાવાની છે હું એ પૂછી લઈ. કારણ કે એમ કે ચા ભાખરામાં શું ખાવું હતું ઘણી વાર એમ કહેતી હોય. તો ચા ભાખરામાં શું ખાવાનું છે તારે? ચાલ ભાખરી. તો તું એમ કહેશો ને ચા ભાખરામાં શું ખાવાનું અને હોય? એક હાટું માર બનાવું. એવું થયું એક ખાટું. તો તારે ટમેટાનું શાક બનાવી નાખાય ને? એક હાટું બનાવું બપોરે તો સેવ ટમેટાનું શાક. એક હાટું બસ કંટાળો. 2 જણા ખાવા હોય તો ચાલે એમ. તો અમે ખાત દહીં પડ્યું છે ને હું દહીં ભાખરી ખાઈ લે. તો જો અમારી માટે ભાખરી બને છે ને. ક્યાં આટો મારી આવ્યા તમે? ચોપાટીમાં લઈ ગઈ હતી. કઈ ચોપાટીમાં? આય મહાદેવ ચોક પાસે. ઈ ચોપાટી મેં જોઈ નહીં. મહાદેવ ચોક મેં પાસે તમે પેલી વહેલી જોઈ હતી. કઈ જગ્યાએ આવે? હવે ઈ તો કઈ જગ્યાએ મહાદેવ ચોક છે. હા અહીંથી સીધા ગયા પછી ડાબે જવાનું જમણે જવાનું? મહાદેવ ચોકે ગયા ને એટલે ઓલું આપણે ખબર છે ઓલો માર્કેટ વારીયું ભરાય છે ન્યા નહીં જવાનું. હા આપણો ઓલા હગા રહે છે ને ન્યા જવાનું. ન્યા સોસાયટીની વાડું ચોપાટી એટલામાં બનાવી છે. ખબર છે આપણે એકવાર આમ ગયા હતા એમના ચોક પાસે એ રીતે આ એ રીતની જ છે. તો ગાઈઝ મોટા વરાસામાં કેટલી ચોપાટી આપી ને ઈ નથી ખબર. હું રહું છું તો મને ખબર નથી ચોપાટી છે. આ લોકો રોજ ત્યાં હાલીને જાય છે. મેં પેલી વેલી જોઈ. હા મેં પેલી વેલી જોઈ. સોનલે પેલી વેલી જોઈ છે. જમવાનું બને છે ને અહીંયા અમારા ટુંડા મુંડા છે ને આરતી કરવા માટે બેસી ગયા છે. પેલા શરૂમાં છે ને પપ્પા હતા ને ત્યારે રિસીવને આરતી બહુ ગમતી. હવે કેટલા ટાઈમથી છે ને આરતી કરવી ને તો ભાઈને આરતી જોવી ન હોય તોય જો અત્યારે તો બેસી ગયો છે. રિસીવ ક્યાં ગયો તો તું? ટાટા ગયો તો? જવાબ કેમ નથી આપતો? ટીવી છે એટલે રિસીવ. આરતીમાં notice કર્યું? હું આપણે ઓલી આરતી કરી છે ઓલા સિમંદર સ્વામી આવે છે હા. એટલે ઈ એને નથી ગમતા. દાદા ભગવાન દાદા આવે ને ઈ એને જોવા ગમે છે. ઈ એને જોવા ગમે એટલે એવું છે. હા, દાદા પાછો બોલે રિષિ દાદા ભગવાન અસીમ જય જયકાર કરો. કેમ કરવાના? એમ કરવાના? એક વાર જ કરવાના? કરો કરો રિષિ કરો જય જય કરો. તો જો રાધિકા અને રિષિ બે ટીવી ની માં આરતી કરે છે જોવે છે એમ તો ન કહેવાય. તો શું છે બીજું? બસ બીજું તો શું હોય? આજ જો પાંચમું કેટલા નોરતું છે? ચોથું નોરતું. પાંચમું નોરતું આવી ગયું. નોરતું આવી ગયું ને હમણાં રિષિ દાદા આવી જાય 2-3 દીમાં. હવે હા, 2-3 દી તો નહીં પણ હજી તો આજ શું વાર છે? આજ શુક્રવાર. શુક્ર શનિ રવિ. હા 2-3 દી આવી જાય. સોમવારે આવવાના છે. ક્યારે આવવાના?
ઈ તો થોડું બ્લોગમાં કહેવાય જાય બધાને સરપ્રાઈઝ આપવાની છે. એવું છે તો ગાઈઝ હજી ફિક્સ નથી ફાઇનલી ક્યારે આવવાના છે પણ કદાચ સોમવાર આવી જાય રાધિકા ભલે કે સરપ્રાઈઝ આપવાની છે આગળ પાછળ 1-2 દી થાય ઉમા માટેની મંડળી જામી ગઈ છે અને આજે છે ને રોહિત આખો દિવસ છે ને વ્લોગમાં નહોતો એવો અત્યારે ઠેઠ ભેગો થયો છે કારણ કે આમ તો આખો દી મારી હારે જ હતો પણ વ્લોગમાં કેમ નહીં આવ્યો હોય તમને તારું શું કેવું કેમ નહીં આવ્યો હોય તો ખાવા ટાણે બ્લોગ લે આમ તો કેમ કે લેતા હશે બ્લોગ તમે હા તો એટલે ન આવ્યો હોય. એવું નહોતું એ બહાર ગયો તો લોન્ડે અમે આવ્યા નથી અને તે મેં કાંઈ લીધો નહીં બ્લોગ કારણ કે કોઈ હતું નહીં કરે એટલે એવું હતું તો આજે રોહિતને પૂછવી આજે નવરાત્રીનું કેટલું નોરતું છે 5મું નોરતું છે તો તને નવરાત્રી 5મું છે નવરાત્રીમાં 25 થઈ ને આ વર્ષની નવરાત્રી અને ગયા વર્ષની નવરાત્રીમાં શું ફરક લાગે છે આપણી વાત કરો કે ઓલ ઓવર આપણી કે ઓલ ઓવર ફરક કાંઈ નથી આપણે શું હોય ખબર જ છે આપણે બે આવવાનું હોય આપણે કઈ રાસ ગરબા લેવાના હોય નહીં 1-2 દી રમઝટમાં જવું હોય તો જાવી બાકી કઈ આપણા માટે સરખું જ છે એટલે અમારા માટે તો ઓલમોસ્ટ સરખું જ છે પેલા એકારે બધી મોજ કરી લીધી એમ ગણને તો હવે તો ફોર્માલિટી એમ ટૂંકમાં કે ભાઈ રમઝટમાં જવાનું નહીં બધું તો પેલા અમે ગરબા બરબા છે ને પેલા રમી લીધા ગરબા ક્લાસીસમાં જતા રમઝટમાં જતા થતો નહીં ઈ કે થાય જ નહીં એવું લાગે કે નહીં હા એવું એવી મોજ હવે આવે જ નહીં. આવે નહીં કારણ કે સોસાયટી મોટી હતી ને બહુ બધા લોકો ઝાઝા હતા ઝાઝા હતા અને ફ્રેન્ડે આપણે બસ ઝાઝા હતા. પેલા તો ગ્રુપ હોય ને તો જ રમવાની મજા આવે હા આપણે ત્યાં કૈલાસમાં એક ખાલી રાઉન્ડ મારીને ત્યાં કલાક થઈ જાય અત્યારે ગાઈસ ગ્રુપ નહીં ને એટલે તમને રમવાની મજા ન હોય જે પેલા નાનપણથી મોટા થયા હોય એ લોકો હારે રમવી એ વસ્તુ અલગ હોય એકલા રમવા જાય એ અલગ હોય વાઈફ હારે રમવા જાય એ અલગ હોય ત્યાં જાય તો નકરા એના ફોટા પાડવામાં જ રહી ઓલા જેન જેન ગયા હોય ને તે કઈ ઉપાધિ જ ન હોય એ બગડા તે રમઝટ છે ને અત્યારે હા એ 50% હે ને ખોટા હાટુથી જ બધા જાય છે હમ જે રમવા વાળા છે ને એ તો આગળ એના પાસ લઈ જ લીધા પાસ હોય લઈ લીધા જ હોય ને ફિક્સ જ હોય એ તો ગરબા ક્લાસીસ વાળા જ હોય ચાલુ થાય ત્યાંથી પૂરું થાય ત્યાં લગી રમવાનું જ હોય ને ખાલી વચ્ચે બ્રેક પડે ને તી ફોટા બોટા પડે નાસ્તો બાસ્તો કરે હા, નાસ્તો ને બાકી એવું જે કરે. બહારના ઓલા લોકલ હોય ને બધા ફોર્માલિટી આટલું કા પછી ફ્રી ના પાસ નું સેટિંગ થયું હોય ને તો જાય કાંઈ નહીં હવે છે ને તમને બે ને 3 સવાલ પૂછવામાં આવશે બરોબર છે તો તારે છે ને રાધિકાની ફેવરિટ વસ્તુ શું છે ને એ કહેવાનું છે અને તારે રોહિતની ફેવરિટ વસ્તુ શું છે ને ઈ કહેવાનું છે હાલ. તો પેલો વારો તારો છે રોહિતની ફેવરિટ વસ્તુ શું છે અને વસ્તુ એટલે કેમાં ખાવા પીવામાં ગમે એમાં એમ હા બેમાંથી બધું નહીં અગર આપણે એમ રાખીએ આજે ખાલી છે ને ખાવાનું રાખીએ અને કાલ પછી કપડાનું રાખશું એના પછી સુવાનું રાખશું સુવામાં હું હે કુછ ભી સુવામાં હું એટલે કોણ કેટલા વાગે ઉઠે છે ને એવું એવું બધું બધું એમ બહુ જાહેર ન કરાય નહીં નહીં અમુક પછી પર્સનલ વસ્તુ તો personal ગાઈઝ રોહિતભાઈ એમ કહી દીધું પર્સનલ જ રખાય તો સૌથી પહેલા આજે શેના ઉપર ટોપિક કરશું કાંઈ નહીં નોર્મલ જ કરી નાખવી પછી કાલ નહીં કરીએ ડાયરેક્ટ કરી જ નાખીએ હું કેવું તારું મને તો ખબર નથી કેવા સવાલ પૂછે અમને શું ખબર હવે એવું છે તો ગાઈઝ પૂછ તો ખબર પડે પછી તારું તો કાલ ઉપર રાખવું છે આજે પૂછતા રાજપૂત લે મને કાંઈ વાંધો તો કાલ ઉપર રાખશું રાધિકા અને રોહિતને પૂછશે પછી સોનલ રાધિકાને પૂછશે હું સોનલને પૂછી એવું બધું કરશું પણ એ કાલના વ્લોગમાં કરશું એના માટે તમારે કાલનો વ્લોગ જોવો જોશે કાલ છે શનિવાર કાલ અમારો પ્લાન બને છે રમઝટમાં જવાનો હવે જોઈએ છીએ પ્લાન બને ફ્લોપ જાય શું થાય થોડું ઘણું કામ આવી જાય તારે આવું છે રમઝટમાં કેમ રાધિકા એકવાર આવી હતી રમઝટમાં ને ત્યાં મેં ગયા ને તો ધૂળની ડમરી ચડે તો એમ થયું અહીંયા અવાય જ નહીં મને તો એ થાય તૈયાર થઈને આવ્યા હોય એ બધા ધૂળની ડમરીમાં ભરાઈ નહીં જતા હોય આખા ઠીક અહીંથી ગયા કેટલો વેઇટ કર્યો આપણે પછી અંદર હા ગયા અંદર ગયા ત્યાં કેટલી વાર લાગી આ વાર લાગી એટલે એવું છે અને આ વખતે છે ને વરસાદ બહુ આવે છે તો બધા લોકો શું કે ખબર માતાજી કે ક્રોધિત થઈ ગયા હજી છે ક્યાં આવ્યો કે વરસાદ એવો એટલે ઘણી ક્રોધિત નથી હવે આ તો માતાજી પ્રસન્ન છે એમ દર વખતે માતાજી 9 નોરતા એટલે 9 દિવસ સુધી રોકાય પૃથ્વી ઉપર હા આ વખતે 10 નોરતા છે એક દિવસ વધારે રહી છે માતાજી એટલે આવું પ્રસન્ન પહેલી વાર સાંભળ્યું 10 નોરતા આવે 10 ને 11 થાય હે? માસાદી વધારે પર્સન્ટ થાય માલા કે જેમ જેમ વરસ જાય 11 ને 15 તો થઈ ગયા અત્યારે 2 દી પ્રી નવરાત્રીના અને 10 નોરતા આ અને એક દશેરાના દિવસે રમઝટ ચાલુ હોય એને હોય હોય એટલે ઈ તો થઈ જ ગયા તો ગાઈઝ વાતુમાં જો આ બધાએ તો જમી લીધું અહીંયા જમવાના હજી કઈ ઠેકાણા નથી દશેરામાં રમઝટ વાળાને આ શેરિંગ ઘોડે જમણવાર રાખવું પડે આ ઈ થાય હો ભંડારો ગોઠવવો પડે પાસના એટલા પૈસા લે બરોબર તો એક દી જેટલા આવ્યા હોય ને રેગ્યુલર એને જમવાનું રાખવાનું બીજાને નહીં
જેટલા રેગ્યુલર રોજ રમવા જતા એને તો જમાડવું પડે કે નહીં? આખો સીઝન પાસ હોય ને હા, એને જમાડી દેવાનું, પણ આ લોકો જમાડતા નથી. દશેરા તો ઉજવવી જ પડે ને આમ. અને સુરતમાં છે ને પૂતળું દહન બહુ ઓછા, એટલે રાવણ દહન બહુ ઓછી જગ્યાએ થાય. થતું હોય તો આગું થાય. મેં વિડીયો જોયો તો એમાં કેવું હતું ખબર છે દશેરાના દિવસે કે રાવણને નહોતો માર્યો. તો એક વિડીયોમાં છે સાચો એક ખોટું આપણને ખબર નથી. એમાં એમ કીધું કે વિજયાદશમીના દિવસે તો રાવણ ભગવાનનું યુદ્ધ ચાલુ જ હતું. અને ક્યારે આવ્યું હતું, ક્યાં સુધી હાલ્યું? દિવાળી સુધી હાલ્યું. પછી વિભીષણને કીધું તારું પુષ્પક વિમાન મને આપ, મારે અયોધ્યા ડાયરેક્ટ જવું છે એમ. એટલે પુષ્પક વિમાનમાં બેહીને એક દિવસની અંદર ડાયરેક્ટ દિવાળી દિવસે પોગી ગયા. તો ભલે કર, મને તો એ વિચાર આવવાનો હતો દિવાળી લગી હાલ્યું તો દિવાળી પાછા રામ અયોધ્યા ક્યાંથી પૂજ્યા, ક્યાં લંકા, ક્યાં અયોધ્યા. રાવણ પાસે હતું ને પુષ્પક વિમાન, એમાં બેહીને ગયા પછી. એટલે તારું શું કેવું છે એના ઉપર? પહેલા તો જો નવરાત્રી છે ને એ કાંક શરદ ઋતુ કેવું કાંક શું આવે, એવું કઈ આવે શિયાળો બે હે એવું કાંક આવે ને. એટલે શિયાળા નવરાત્રીની અંદર વ્યાયામ કરવાનો હોય. અને સવારમાં ઉઠીને કરશો કસરત. અને આજે માતાજીની શ્રદ્ધાથી જે ગરબા રમે ને એક પ્રકારનો વ્યાયામ કહેવાય. તમને જેમ પરસેવો વળે ને એમ તમારા શરીરમાં અંદરના જે રોગ હોય ને એ બધા દૂર થાય. એટલે આ નવરાત્રી ઉજવવામાં આવે છે. એમનું એવું નતું. પેલા શિયાળો છે ને દિવાળી આવે ને એ પેલા શિયાળો આવી જતો, આમ ઠંડી લાગવા મળતી એમ. હવે થોડોક શિયાળો દૂર વહી ગયો છે. એટલે ગરબા કરવી એમ શક્તિ એમ કે એનર્જી બંધ થાય. એટલે નાસ્તા કરવા નવરાત્રી ગાઈસ આ વખતે નાસ્તાનું વધી ગયું, પણ મારી તો એનર્જી બંધ થતી જ નથી એવું છે. નવરાત્રીમાં છે ને મારું વેઇટ છે ને ઘટી ગયું હોય. 9 દી ગરબા લઈને ત્યાં દિવાળીના કપડા મસ્ત પરફેક્ટ થાય. હું કેવું તારું? તને ખબર તો હે તને ખબર તો રાધિકા કે તને ખબર, એને તો સારું છે, નો વધે નો ઘટે. 1 કિલો વધે નહીં ને 1 કિલો ઘટે નહીં. ચાલો ગાઈઝ આપણે હવે જમી લઈ, એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો મજા આવી છે. મજા આવી હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.